અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના રાજુલા તરફ જતા ખાડી પરના નવા પુલ પર મસ્ત મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે અને આ ગાબડા પડતા લોખંડના સળિયા બહાર આવેલા દેખાય છે। જાફરાબાદના નવા પુલ પર વરસાદના કારણે એક ફૂટના ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। આ પુલ પર એક ફૂટ જેટલા મોટા ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને કોઈ અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર આ ખાડા પૂરે તેવી માંગ ઉઠવા પામી છે। તો બીજી તરફ જૂનો પુલ રાહદારીઓ માટે રિપેરિંગ કામ ચાલુ કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે। નવા પુલ પર વધારે પડતા ટ્રાફિકના કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે અને હાલ વરસાદી માહોલ વચ્ચે મસ્ત મોટા ખાડા પડી જતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સમારકામ કરાવવાની માંગ ઉઠી છે। તંત્રને એક વિનંતી છે કે જાફરાબાદના નવા પુલ ઉપરની અંદર જે ખાડા પીડા છે એમાં લોખંડ દેખાવાનું ચાલુ થઈ ગયું છે, એટલે અમારી નમ્ર અરજ છે તંત્રને કે તાત્કાલિક ધોરણે આ ગાબડા પુરાવો એવી અમારી વિનંતી છે। અને જાફરાબાદનો જૂનો પુલ છે તે પણ પબ્લિકને હાલવા માટે અત્યારે મેન્ટેનન્સ કરીને ચાલુ કરવાની જરૂર છે, કારણ કે આ નવા પુલની અંદર વારંવાર અકસ્માત થયા કરે છે। તો અમારી વિનંતી છે કે જૂનો પુલ પણ રિપેરિંગ કરો એવી અમારી અરજ છે તંત્રની। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।